सुप्रभात सबको। इलेक्शन का माहौल है, तरह तरह की पार्टियों की सरकार होती है। हम तो चले सर्वोपरि सरकार के दर्शन के लिए। सर्वोपरि इसलिए इनकी गोद बहुत बड़ी है, सबको सम्मिलित करके रखती है। ચાલો બાળકો મીંડા છે સામેથી સાફ સફાઈ કરવાની, એમાંય પાછા બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી। વાહ, સાવણી લઈને બેસી ગયો। આજે તો રજા ને કા? તારે રજા ને વેદું? રજા, હવે તોફાન કરવાની મજા, બરાબર ને? સરસ, લ્યો ટ્રેક્ટર ગોઠવી દીધું હે। શું બસ, પણ એવું ન કરાય, એને શાંતિ લેવા દે અને તુંય શાંતિ લે થોડીક વાર। હાલો ચાલો, 1:30 વાગ્યા પછી જમ્યા પછી બધાનું સ્વાગત છે। અને આજે તો બાળકોને છે રજા પરીક્ષામાં। જો કે આવડા બાળકોને હવે તો રજાઓ આવવા માંડી, નકર અમારા સમયમાં તો 10મા ને 12માની એક્ઝામ હોય ને તો જ વચ્ચે રજા આવતી। પરીક્ષા કરતાં તો રજા જાજી આવે છે, એવું છે। આજે તો જો કે ઓમ રજા છે। શું છે? આંબેડકર જયંતિ કંઈક છે, કંઈક જયંતિ છે ને એની રજા। કેવી? અંબે જયંતિ? તને હરખું બોલતાય નથી આવડતું। આ બસ આંબેડકર જયંતિની રજા છે ને અહીંયા બેન પણ કંઈક પ્રવૃત્તિ કરવા માંડ્યા છે। જોઈ જોઈને નવી નવી કાગળમાંથી વસ્તુઓ બનાવે છે અને ગરમી પણ ફૂલ અત્યારે માંડી છે પડવા। બહાર નીકળી તો આમ અહેસાસ થાય લૂનો, કે કેવી લૂ છે। ગોળમાં ચડી ગઈ કીડીઓ, એટલે ગોળ મને સૂકવવા માટે અહીંયા રાખી દીધો છે। થોડોક સુકાઈ જાય ને કીડીઓ બધી વહી જાય। કીડીનો ઉપદ્રવ પણ અત્યારે જાજો છે। ચૈત્ર મહિનામાં એવું કહે કે કીડિયારું પૂરવા ને એમ બધા જતા હોય। હવે આમાં તો પછી એવું થાય, કીડિયારું પૂરવા ના જાય એટલે કીડીયું ઘરમાં આવીને એને જોતું હોય લઈ લે। એટલે આવું બધું છે। આપણે શું છે કે જંગલ પહેલાં હતા ને બધા પશુ પક્ષીઓ ને બધા ત્યાં રહેતા જંગલમાં, ને હવે તો આપણે બધા માણસોએ ઈંટોના અને સિમેન્ટના જંગલો બનાવી નાખ્યા। એટલા એના જંગલના વિસ્તારમાં ગીરમાં તમે જાઓ તો એટલા ફાર્મ હાઉસ ને એટલું બધું થઈ ગયું। એટલે ગીરના સિંહ ને ગીરના બધા જે પ્રાણીઓ હોય એ બધા બહાર નીકળીને હવે તો બધે જોવા મળે છે, જ્યાં પહેલાં જોવા ન મળતા। એને ક્યાંક તો જવું ને ફરવા, આપણે ફરવા માટે ગીરમાં જતા હોય તો એ લોકો પછી અહીંયા આવે। આવું બધું છે। અને અલગ અલગ જે વિડીયો બનાવતો હોઉં છું તો એમાં કોઈ વ્યક્તિ, સંસ્થા કે કોઈ સમાજને એમ લાગે કે આ અયોગ્ય છે તો એ વિડીયોની નીચે કમેન્ટ કરી શકે છે। એ વિડીયો હટી જશે કદાચ છે એમાંથી, અને ભવિષ્યમાં પણ કોઈ પણ એવો વિડીયો બનાવવું ને તમને એમ લાગે કે આ બરાબર નથી તો એમાં કમેન્ટ કરી શકો। આપણે કોઈને તકલીફ આપવી કે કોઈને તકલીફરૂપ થાય એ પ્રકારનું કન્ટેન્ટ આપણે પીરસવા માગતા જ નથી। એટલે ખાસ ધ્યાને લઈ લેવું। 2-3 દિવસથી તો પવન ઓછો હતો જ નહીં, હાવ એવું હતું ને આજે વળી પવન નીકળો એટલે શાંતિ છે। થોડું કાંઈ બેસી અગે, નકર તો બપોર વચારે પૂરું થઈ ગયું, બહાર નીકળાય નહીં એવું વાતાવરણ હતું। પણ હવે આજે થોડોક પવન સારો એવો નીકળ્યો છે એટલે થોડીક આનંદની અનુભૂતિ થાય। બહાર બેસો તો વાંધો ન આવે। પહેલાંના સમયના માસ્તરની વાત યાદ આવી તો એ કહી દઉં કે પહેલાંના માસ્તર હતા ને તો એ કાંઈક એવું કરે ને એટલે પછી છોકરાઓને વાહે ધૂંબો મારે, ધબ્બો એવો મારે આપણે વિચારતા રહી જાય કે આને ખંજોરવું કઈ રીતે। અને પાછું ઘીરે જઈને કહેવાય નહીં, ઘીરે જઈને કહીએ એટલે એમ કે તારો જ વાંક છે ને ત્યાંથી બીજો ડબલ મળે મેથી પાક। એટલે આવું થતું। હવેના છોકરાઓને એ બાબતે હાવ સારું, જરાક માસ્તરે ડારો દીધો હોય કે કાંઈ કીધું હોય ઘીરે આવીને કહી દે તો તરત વાલી ફરિયાદ લઈને જાય। આમાં ક્યાંથી સહન કરતા શીખે બાળકો? પછી ફરિયાદ કરે કે અમારા બાળકો, અમારા છોકરાઓ છે કાંઈ સહન ન કરે, આટલી વાતે નથી કરતા। પણ હવે તકલીફ અહીંયા મૂળ છે। ઓલા ધબ્બો મારી લેતા, માર ખાઈ લેતા હરખાઈના, તોય ઘીરે આવીને બોલતાય નહીં કે ભાઈ મને આવું માર્યું છે। ને હવે તો જરીક કંઈક હોય તો એમ કે કહી દેજે મને તમ તારે સાહેબ હું મારે તને। અને પહેલાંના બાળકો બધા નાના, જે આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરું તો નાના હતા કાંઈ મળતું નહીં, આંગળી ચિંતા કે આ જોઈશે આ જોઈશે, એ ન જ મળે। જેની ઉપર આંગળી ચીંધી હોય ન મળે। હવે તો નજર નાખે એ વસ્તુ હાજર કરી દે મા બાપ। પહેલાંના બાળકોએ એક આંગળી ચીંધી હોય એ મળ્યું હોય, પછી ઘીરે આવે પછી ખબર પડે કે આમાં જ ભંગાઈ ગયા। એટલે વસ્તુની વાત કરું, બીજી કાંઈ નહીં હોય। આમાં પાછા ઘણાય બીજું સમજે। જો વેદુએ કંઈક બનાવ્યું છે બોટ જેવું, એમાં એને નથી ખબર પડતી
કે પડે છે? લાગે છે તો બોટ. શું બનાવ્યું એ કંઈ આઈડિયા નથી આવતો. મોબાઈલમાંથી જોઈને કંઈક બનાવ્યું છે સોફા જેવું, પણ એક્ઝેક્ટ નામ શેપ કેવો છે બતાવી દેજે. ટોપી જેવું લાગે છે. ટોપી છે ને આમ રાખતો, આનું કાંઈ ખબર નથી પડતું, અમને આઈડિયા નથી આવતો. બોટ જેવું થોડું થોડું લાગે છે, પણ બોટ પરફેક્ટ ન કંઈ. હા, તો તે બનાવ્યું છે શું પણ એ તને નથી ખબર તો બનાવીને પછી નામ પાડી દેવાનું. હા, એ બરાબર છે. હા, બરાબર છે. આ કંઈક લંબચોરસ બનાવ્યું છે, બોક્સ ડસ્ટબિન જેવું. આ સરસ બનાવ્યું છે, પણ આનો શેપ બરાબર નથી આવતો એક્ઝેક્ટ. આમાં સારો શેપ આવી ગયો. એ કોને બનાવ્યું? હે દીદી, તું તો ડબકા જ મારવામાં, એને નડવામાં જ ઉપયોગમાં આવસ. એક ડૉક્ટરના દવાખાને બોર્ડ માર્યું હતું કે નિદાન ન થાય ને તો 500 રૂપિયા પાછા લઈ જવાના, નિદાનની ફી 300 રૂપિયા. તો એક જણો ગયો, એ કે સાહેબ મને જીભમાં સ્વાદ નથી આવતો. એટલે ડૉક્ટરે એની નર્સને કીધું કે 4થા નંબરના ખાનામાંથી 2જા નંબરની બોટલ આપો તો. એટલે નર્સે એ બોટલ આપી. પછી આ ડૉક્ટરે એ બોટલમાંથી એક ટીપું ઓલાની જીભ ઉપર નાખ્યું. એટલે ઓલો કે સાહેબ આ તો પેટ્રોલ છે. એ કે આ બરાબર, સાચી વાત, કે લાવો 300 રૂપિયા. આ તો ભાઈને 300 પડી ગયા. બીજે દી પાછો એ કે ગમે એમ થાય પણ કે આ સાહેબને નિદાનમાં ખોટા પાડીને 500 લેવા છે એની પાસેથી. પાછો બીજે દી આવ્યો. બીજે દી આવીને સાહેબને કહે સાહેબ મને કાંઈ યાદ રહેતું નથી, બધું ભૂલાઈ જાય છે. એટલે સાહેબે નર્સને કીધું કે 4થા નંબરના ખાનામાંથી 2જા નંબરની બોટલ આપો તો. એટલે તરત ઓલા ભાઈએ કીધું એ સાહેબ એમાં તો પેટ્રોલ છે. એટલે કે બરાબર છે, લાવો 500. આમ આજે ખોટો પડ્યો. હવે ત્રીજે દી ઓલો કે આજ તો ગમે એમ થાય, સાહેબ પાસેથી 500 પાછા જ લેવા છે. એટલે ત્રીજે દી આવ્યો સાહેબ પાસે. એ કે આજ તો બોલું જ નહીં કાંઈ. એટલે સાહેબ પાસે આવ્યો અને સાહેબને કહે સાહેબ મને કાંઈ દેખાતું નથી. એટલે સાહેબે નર્સને કીધું કે 4થા નંબરના ખાનામાંથી 2જા નંબરની બોટલ આપો તો. એટલે ઓલાને તો ખબર હતી કે 2 વાર પકડી લીધો, આ વખતે બોલવું નથી કાંઈ. એટલે પછી બોટલ આપી અને પછી સાહેબે કીધું આની કાંઈ મારી પાસે દવા છે નહીં, આલ્યો કે તમે 500 રૂપિયા એમ કહીને 200ની નોટ દીધી. એટલે ઓલો તરત કહે કે સાહેબ 200 કાં દીધા? તો કે લાવો 200 પાછા અને ભેગા 500 લાવો. 200ની દીધી તમને એમ કેમ ખબર પડી? ચાલો તો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.